આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સાબુદાણાની ખીચડી, જે હરેક ઘરમાં તો બનતી જ હશે। ફરાળમાં આપણે સાબુદાણાની ખીચડી ખાતા જ હોઈએ છીએ। બધાના ઘરે સફેદ, લાલ આ બે કલરની સાબુદાણાની ખીચડી બનતી હશે, પણ જો ક્યારે તમે ગ્રીન કલરની સાબુદાણાની ખીચડી ન બનાવી હોય તો આજે આપણે અહીંયા ગ્રીન કલરની બનાવવાની છે। અહીંયા જે ગ્રીન કલર છે એ આપણે ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર બનાવવાનો છે અને એકદમ ટેસ્ટી અને એકદમ જ અલગ જ સ્વાદમાં આ સાબુદાણાની ખીચડી બનીને રેડી થાય છે। એકદમ જ મજા આવી જાય છે ફરાળમાં ખાવાની। તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું। અને હેલો ફ્રેન્ડ્સ, હું છું મુક્તિ પંડ્યા, તમારું સ્વાગત છે મુક્તિસ કિચનમાં। તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે તમારે અહીંયા પહેલાં 1 કપ જેવા મેં અહીંયા સાબુદાણા લીધા હતા, જેને 2 થી 3 કલાક માટે પલાળીને રાખ્યા હતા। અને આ રીતે પાણીનો ભાગ જરા બી ન રહે એ રીતે તમારે પલાળવાના છે। તો એકદમ પાણીમાં ચીકણા ચડી જાય એવા આપણે અહીંયા નથી પલાળવાના, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો સાબુદાણા આ રીતે પલળી જાય પછી તમારે એની સાથે બટેટા એડ કરવા હોય તો તમે કરી શકો છો। અહીંયા મેં એક નાનું મીડિયમ સાઇઝનું બટેટું લીધું હતું, જેને છાલ કાઢીને અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધેલા છે। બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એવા તમારે ટુકડા કરી દેવાના છે। તો સાબુદાણામાં બટેટાના આ રીતે ટુકડા થઈ જાય પછી જાડા તળિયાવાળી કઢાઈ લેવાની, એમાં 2 થી 3 ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે। અહીંયા તમે જે બી તેલ ખાતા હોય એ તમારે ઉપયોગમાં લેવાનું। તેલ ગરમ થાય એટલે અડધી થી 1 ચમચી જેવું આપણે જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન અને 2 નાના લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને એડ કરી દેવાના છે। થોડાક મરચાંને આપણે સાતળી દેશું જેથી એનો કાચો સ્વાદ નીકળી જાય। મરચાં રીતે સતળાઈ જાય પછી એમાં આપણે બટેટાના ટુકડા કરેલા હશે એ નાખી દેવાના અને એને મિક્સ કરી દેવાનું છે। તમે જો સાબુદાણામાં બટેટાનો ઉપયોગ ના કરતા હોય તો તમે અહીંયા કાચા કેળાનો બી ઉપયોગ કરીને બી સાબુદાણાની ખીચડી બહુ જ સરસ લાગે છે। પછી અહીંયા બટેટા સરસ ચડે એટલો જ પૂરતી તમારે અહીંયા મીઠું એડ કરવાનું છે અને આ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે અહીંયા પાણીનો ઉપયોગ તમારે જરા બી કરવાનો નથી બટેટાને ચડવા માટે। તો ગેસની ફ્લેમ સ્લો રાખીને અને ઢાંકીને બટેટા સરસ ચડી જાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે। તો થોડી વારમાં જ બટેટા સરસ રીતે ચડી ગયેલા હશે અને તેલ બી છૂટું પડી ગયેલું હશે। તો આ રીતે બટેટાને ચેક કરી લેવાના, જો ચડી ગયા હોય તો તમારે મિક્સ કરી દેવાનું, ના ચડ્યા હોય તો થોડી વાર માટે ચડવા દેવાનું। પછી સાબુદાણા જે આપણે પલાળીને રાખ્યા છે એ તમારે બધા જ એડ કરી દેવાના છે। સાબુદાણા એડ થઈ જાય